વડોદરાના કુંભારવાડામાં વહેલી સવારે ફાયરિંગથી ચકચાર મચી રામરાજ હોટલ પાસે ફાયરિંગની ફરિયાદ નોંધાઈ। વહેલી સવારે 3:30 ઘટના બન્યાનો દાવો। જૂની અદાવત પાછળ ફાયરિંગ થયાનું અનુમાન ભાઈગીરી બનવાના આભાર ખાનને લઈને સાજિદ શેખ પર સુફિયાન અને તેના સાગરીતો ફાયરિંગ કર્યું હોવાની પોલીસ ફરિયાદ। પોલીસની પ્રાથમિક તપાસમાં અંગત રંજીશ ખુલી। પોલીસે ગણતરીના કલાકોમાં ફરિયાદને આધારે આવી એક્શનમાં સુફિયાનને ઝડપી લીધો। શંકાસ્પદ લોકોની પોલીસે અટકાયત કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। પોલીસ મથકથી માંડ 500 મીટરના એરિયામાં ફાયરિંગની ઘટનાથી પોલીસ બેડામાં ખળભળાટ। ફાયરિંગ માટે હથિયાર ક્યાંથી આવ્યું તે તપાસનો વિષય। जी सर, आज कुंभारवाड़ा पुलिस स्टेशन अंदर फायरिंग की घटना बनी है, શું વિગત છે? આજરોજ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી સાજિદ નસીબુદ્દીન શેખ નવની ફરિયાદ મુજબ રાત્રે લગભગ 3:30 વાગ્યાની આજુબાજુ કુંભારવાડા રામરાજ હોટલની નીચેના ઢાળમાં ખાંચામાં એક ફાયરિંગની ઘટના બનેલ, જેમાં ફરિયાદીએ જણાવેલ કે સુફિયાન સિકંદર ખાન પઠાણ અને તેના અન્ય સાથીઓએ ફરિયાદી ઉપર ફાયરિંગ કરેલ। આ ફાયરિંગ તેઓએ જૂની અંગત અદાવતના કારણે કરેલ, જેથી પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈને કાર્યવાહી કરવામાં આવેલ અને ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલ અને તપાસ કરવામાં આવેલ અને હાલ આરોપીને શોધી કાઢવામાં આવેલ છે, ડિટેન કરવામાં આવેલ છે અને તપાસ હાલ ચાલુ છે।